ઘણા બધા લોકો એ પ્રમાણે એ માન્યતા ધરાવતા હોય છે કે જ્યારે તેમના જીવનમાંથી દુઃખ, પીડા, વેદના એ બધી બાબતો જતી રહેશે, દૂર થશે, ત્યારે તેઓ આનંદનો અનુભવ કરશે. આ માન્યતા લગભગ આપણામાંના ઘણા બધા લોકોની હશે. આ પાપી જગતમાં દુઃખ એ હંમેશા આપણી સાથે એ જોડાયેલું છે અને જગતની રીતે દુઃખથી બચવાનો કોઈ રસ્તો જ નથી. કોઈ ઉપાય જગતની પાસે છે નહીં, એકમાત્ર ખ્રિસ્તની પાસે તેનો ઉપાય છે. અને પ્રેરિતોના કૃત્ય તેના 14મા અધ્યાયની 22મી કલમમાં પ્રભુનું વચન જણાવે છે, આપણને ઘણા સંકટમાં થઈને ઈશ્વરના રાજ્યમાં જવું પડશે. પ્રશ્ન એ છે કે શું અખંડ વેદના, દુઃખ, પીડા એની ગેરહાજરી જ એટલે આનંદ, અથવા શું એ પીડા, વેદના દૂર થાય તે માટે શું આપણે રાહ જોવી જોઈએ? આ પ્રશ્ન એ આપણી સમક્ષ ઘણી બધી વખત આવીને ઊભો રહે છે અને તેનો જવાબ છે ના. અખંડ વેદના, પીડા, દુઃખની ગેરહાજરી એટલે આનંદ નહીં. આપણે આનંદને માટે આપણા જીવનમાંથી દુઃખ જતું રહે, પીડા જતી રહે, એ બધી વેદનાઓ જતી રહે એટલે આપણે આનંદ માનીશું, એ બાબત પણ એક ખોટી છે. આનંદની હાજરી જાણવાને માટે દુઃખ અને પીડાની ગેરહાજરી માટે આપણે રાહ જોવામાં આ સમય વેડફવો એ યોગ્ય નથી, જરૂરી નથી. રોમન 9મા અધ્યાયની 2જી કલમમાં પ્રેરિત પાઉલ એ કહે છે, મારા અંતઃકરણમાં અખંડ વેદના થાય છે. શા માટે પ્રેરિત પાઉલના જીવનમાં એ અખંડ વેદના એ અનુભવે છે? એનું કારણ છે તેની જ એ 3જી કલમમાં, તેના ભાઈઓને લીધે. ફિલિપી 3જા અધ્યાયની 5મી કલમમાં પ્રેરિત પાઉલ એ કહે છે કે એ સુન્નત પામેલો છે, એ ઇઝરાયેલી છે, બિન્યામીનના કુળનો છે, હિબ્રુઓનો હિબ્રુ છે, ફરોશી છે. આ બધી બાબતો એની ઓળખ એ ફિલિપી 3:5માં આપેલી છે. પણ પાઉલ દુઃખી છે કારણ કે તેના જ ભાઈઓ એ ઇઝરાયેલીઓ એ લોકો ખ્રિસ્તને નકારે છે, ખ્રિસ્તને સ્વીકારતા નથી. માટે પ્રેરિત પાઉલ તેના ભાઈઓને લીધે એ અખંડ વેદના તેને થાય છે. પોતે યહૂદી છે પણ પોતાના જ યહૂદી ભાઈઓ એ ખ્રિસ્તને એ સ્વીકારતા નથી, ખ્રિસ્તનો અંગીકાર કરતા નથી. અને પ્રેરિત પાઉલ તો પોતે એ વિદેશીઓમાં એ ખ્રિસ્તને પ્રગટ કરે છે. પ્રેરિત પાઉલ આ રીતે એ પોતાના અંતઃકરણમાં અખંડ પીડા, એ વેદના એ અનુભવે છે. અને પ્રેરિત પાઉલ જ્યારે આ દુઃખ અને પીડામાંથી પસાર થાય છે ત્યારે એ આપણને બહુ મહત્ત્વનું શિક્ષણ આપે છે. ભલે એ હૃદયમાં દુઃખ, પીડા, વેદના છે, પણ એનાથી એ આનંદ કરવાનું એ મૂકી દેતા નથી. પ્રેરિત પાઉલ ફિલિપી 4 અને 4માં, આ જ પાઉલ ફિલિપી 4 અને 4માં કહે છે, પ્રભુમાં સદા આનંદ કરો, અને કહે છે હું ફરીથી કહું છું કે આનંદ કરો. અને તે ફક્ત એ કહેતા નથી પણ કરીને બતાવે છે. પ્રેરિત પાઉલ એ આનંદ કરવાનું કહે છે પણ એ પોતે એનો દાખલો પોતાના જીવનમાં એ આત્મસાત કરે છે. 2 કોરિન્થી 7મા અધ્યાયની 4થી કલમમાં પાઉલ લખે છે, અમારી સર્વ વિપત્તિમાં મારું અંતઃકરણ આનંદથી ઉભરાઈ જાય છે. વિપત્તિમાં પ્રેરિત પાઉલ પોતાનું અંતઃકરણ એ આનંદથી ઉભરાય છે, એની અનુભૂતિ કરે છે. એ બીડીઓમાં, સંકટોમાં, જેલમાં, કેદખાનામાં એ માર ખાય છે, પણ તેમ છતાં પણ તેમનું અંતઃકરણ ઈશ્વરના આનંદથી ઉભરાય છે, એની અનુભૂતિ એ કરે છે. એમની અનુભૂતિ, એ આનંદ એ સંજોગો ઉપર એ આધારિત નથી. પાઉલનો આનંદ એ કોઈ પણ રીતે પરિસ્થિતિઓ ઉપર, વ્યક્તિઓ પર આધાર નથી, પણ એકમાત્ર તેમનો આધાર, તેમના આનંદનો આધાર એ ખ્રિસ્ત પર છે. અને માટે જ એ જ પાઉલ 2 કોરિન્થી 6 અધ્યાય 10મી કલમમાં લખે છે, શોકાતુર જેવા છતાં સદા આનંદ કરનારા છે. શોકાતુર છે, દુઃખ છે, પણ છતાં અમે આનંદ કરનારા છે. પ્રેરિત પાઉલ 2 કોરિન્થી 6 અધ્યાય 10મી કલમમાં નોંધે છે. આ દુનિયામાં દુઃખો એ અવિરત રહે છે, આપણી સાથે જ એ રહે છે. અને આનંદ માટે દુઃખની ગેરહાજરીની રાહ જોવાની જરૂર નથી. જગતની માન્યતા છે કે જ્યારે દુઃખ, પીડા, વેદના એ પૂરી થાય, જતા રહે,
પછી આનંદ આવે, પણ બાઇબલ એ પ્રમાણે આપણને શિક્ષણ આપતું નથી. ઈશ્વરીય આનંદ માટે આપણે પીડા, વેદના, દુઃખ દૂર થાય તેની રાહ જોવાની જરૂર નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે યોહાન 6:33 કહે છે, જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. એ પીડા, એ દુઃખ, વેદના એ અવિરત આજીવન આપણી સાથે છે, પણ ઈશ્વરે આપણને કીધું છે હિંમત રાખો, કારણ કે જગતને ઈશ્વરે, ખ્રિસ્તે જીત્યું છે. અને એ જ બાબત આપણે જૂના કરારમાં પણ જોઈ શકીએ છીએ. નેહેમિયા 8:10 એ નોંધે છે, તમારે ઉદાસ થવું ન જોઈએ, તમારે ઉદાસ પણ ન થવું. કેમ કે નેહેમિયા કહે છે, કેમ કે યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે. એ પીડા, વેદના, દુઃખની ગેરહાજરીની રાહ જોવાની જરૂર નથી, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું છે કે જગતમાં તમને સંકટ છે પણ હિંમત રાખો, જગતને મેં જીત્યું છે. અને પ્રભુના વચનો કહે છે કે યહોવાનો આનંદ તે જ તમારું સામર્થ્ય છે. તમારે ઉદાસ થવાની જરૂર નથી, દુઃખ પીડા જતા રહે એની રાહ જોવાની જરૂર નથી, કારણ કે ઈશ્વરનો આનંદ જ તે જ તમારું સામર્થ્ય છે. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય મદદ કરે. ગોડ બ્લેસ યુ.